કેમ છો મિત્રો? આશા કરું છું કે બધા સ્વસ્થ હશો. તો આપણે જોઈ રહ્યા હતા આપણું ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ્જેક્ટ, એનું યુનિટ 1 જોતા હતા, બરાબર. એની અંદર આ દરેક વસ્તુ આપણે છેલ્લા ઘણા બધા લેક્ચરમાં જોઈ લીધી છે. આપણે મેઝરમેન્ટને રિલેટેડ જે પણ પદો છે, જે પણ ટર્મ્સ છે, બરાબર, એ જોઈ રહ્યા હતા. એનામાં આપણે રિપીટેબિલિટી, બરાબર છે, પછી રિપ્રોડ્યુસિબિલિટી, બરાબર, આ બધી વસ્તુ જોઈતી. પછી આપણે જોતા છેલ્લા લેક્ચરમાં જોયું હતું એક્યુરસી અને પ્રિસિઝન, બરાબર છે. એકદમ ફટાફટ રિવિઝન કરી લઈએ આ બંનેનું. તો એક્યુરસી જે છે એ કઈ બે વસ્તુ વચ્ચેની નજીકતા બતાવે છે, ક્લોઝનેસ, બરાબર છે. કઈ બે ક્વોન્ટિટીની વચ્ચેની નજદીકતા અથવા તો ક્લોઝનેસ બતાવે છે. તો કે ટ્રુ વેલ્યુ અને મેઝર્ડ વેલ્યુ. એક્ઝેક્ટલી, બરાબર. ટ્રુ વેલ્યુ અને મેઝર્ડ વેલ્યુ એટલે કે જે સર્કિટમાં જે ખરેખર ક્વોન્ટિટી છે એ, અને મીટરે આપણને જે માપીને બતાવી છે એ ક્વોન્ટિટી, બરાબર. એટલે કે ટ્રુ વેલ્યુ અને મેઝર્ડ વેલ્યુ, આ બે વચ્ચેની જે નજીકતા છે, જે ક્લોઝનેસ છે, એ શું છે? એક્યુરસી, જેને આપણે ટેબલ વડે એકદમ સરસ રીતે સમજી હતી, બરાબર. અહીંયા શું આવશે? ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. ટ્રાયની જગ્યાએ ઇન્સ્ટ્રુમેન્ટ આવશે. ચાલો તો આગળ વધીએ આપણે, બરાબર છે. આ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ 1, 2, 3, 4 એટલે આ બધા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. ચાલો આગળ વધીએ. પ્રિસિઝન શું હતું? તો કે ક્લોઝનેસ બિટવીન, કોની વચ્ચેની ક્લોઝનેસ? તો કે ક્લોઝ, બરાબર છે. ક્લોઝનેસ બિટવીન, કોની વચ્ચેની ક્લોઝનેસ? બોલો. ક્લોઝનેસ બિટવીન, એક્ઝેક્ટલી, ક્લોઝનેસ બિટવીન મેઝર્ડ વેલ્યુ, બરાબર છે. જે મેઝર્ડ વેલ્યુ છે, અલગ અલગ જે મેઝર્ડ વેલ્યુ છે, બરાબર, એક જ ઇન્સ્ટ્રુમેન્ટ માટે, બરાબર. આ ઇન્સ્ટ્રુમેન્ટ 1, આ 2, આ 3, બરાબર છે. તો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર છે, આપણે લીધે છે. તો ક્લોઝનેસ બિટવીન, કોની વચ્ચેની ક્લોઝનેસ? તો કે મેઝર્ડ વેલ્યુ, બરાબર છે. મેઝર્ડ વેલ્યુ વચ્ચેની જે ક્લોઝનેસ છે, જે નજીકતા છે, જેમ કે જો આ પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એની એક્યુરસી ભલે સારી નથી, બરાબર, કારણ કે ઇનપુટ 100 વોલ્ટ છે અને આઉટપુટ તમને 60 વોલ્ટની નજીક મળે છે. તો એક્યુરસી સારી નથી, પણ એનું પ્રિસિઝન હાઈ છે. શા માટે? કારણ કે જે અલગ અલગ ટ્રાય કરીને જે મેં મેઝર્ડ વેલ્યુ મેળવી છે, બરાબર, આઉટપુટ એટલે મેઝર્ડ વેલ્યુ, તો એ એકબીજાની એકદમ નજીક છે, બરાબર. તો અહીંયા પ્રિસિઝન હાઈ છે. અહીંયા જુઓ, અહીંયા જો એક ટ્રાયની અંદર તો મને એક્યુરસી 100% મળે છે, બરાબર, કે જે ઇનપુટ છે એટલે કે જે ટ્રુ વેલ્યુ છે એ જ શું છે, એટલે કે એટલી જ મને શું મળે છે? મેઝર્ડ વેલ્યુ. એટલે અહીંયા એક્યુરસી તો હાઈ છે એક ટ્રાય માટે, પણ એની તમે એક્યુરસી ભલે હાઈ હોય પણ એનું પ્રિસિઝન જોશો તો એ લો છે. શા માટે? કારણ કે જે મેં બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં અલગ અલગ ટ્રાય કરીને જે મેં મેઝર્ડ વેલ્યુ મેળવી છે એમ એકબીજાથી ઘણી દૂર છે, એટલે પ્રિસિઝન એનું લો છે. પછી આ ત્રીજું ઇન્સ્ટ્રુમેન્ટ છે તો કે એની એક્યુરસી અને પ્રિસિઝન બંને હાઈ છે. હવે આવે છે થ્રેશોલ્ડ, બરાબર છે. થ્રેશોલ્ડ એટલે શું? તો કે સમજી લો કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર છે. હવે તમે એને ઇનપુટ આપ્યું. હવે તમે ઇનપુટ જે છે ને એ વધારતા જાવશો, બરાબર. એટલે તમે એક ઇન્સ્ટ્રુમેન્ટ લીધું, એને તમે એક સર્કિટમાં જોડ્યું. સર્કિટની અંદર જે સમજી લો કે તમારે કરંટ માપવો છે, તો તમે કરંટ જે છે એ સર્કિટની અંદરનો કરંટ તમે વધારતા ગયા, પણ તમે જુઓ એમ છો કે આઉટપુટ એટલે કે મીટરનો જે પોઇન્ટર છે એ આગળ વધતો જ નથી, 0 ઉપર જ પડ્યો છે. તમે ઇનપુટ વધાર્યા કરો છો, હજી પણ નથી આઉટપુટ જે છે મળતું તમને. હવે તમે હજી થોડુંક વધાર્યું ને એટલે તમને દેખાણું, અચ્છા, તો પોઇન્ટર જે છે 0થી થોડોક આગળ વધે છે, બરાબર છે. તો સમજી લો કે તમે જે છે તમારી સર્કિટ જે છે, બરાબર, અહીંયા CKT લખું છું, બરાબર, સર્કિટ, અને અહીંયા શું છે? ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. બરાબર. તો સર્કિટની અંદર તમે 0 છે તો ઇન્સ્ટ્રુમેન્ટ ઓબ્વિયસલી કંઈ જ નહીં બતાડે, બરાબર. 0 માટે 0 જ હોય. જો અહીંયા વ્યવસ્થિત લખું છું, બરાબર. સર્કિટની અંદર જે તમારી વેલ્યુ છે એ, અને ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટ માટે જે વેલ્યુ જે છે એ. ચાલો, સર્કિટની અંદર 0 છે તો ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ 0 છે, પણ સર્કિટની અંદર તમે વેલ્યુ 1 એમ્પિયર કરીને તો પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં 0 બતાડે છે. હજી વધાર્યું તો પણ ઇન્સ્ટ્રુમેન્ટ 0 બતાડે છે. હવે વધાર્યું ને ત્યારે તમને ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ કંઈક વેલ્યુ આપે છે,
બરાબર છે, એ કંઈ પણ વેલ્યુ હોઈ શકે, બરાબર, જરૂરી નથી કે 3ની 3 જ હોય, એ 1 પણ હોઈ શકે, બરાબર છે. તો આ જે 0 થી 2 જે એમ્પિયર જે છે, બરાબર, જે સર્કિટની અંદર છે, બરાબર, તો એના માટે ઇન્સ્ટ્રુમેન્ટ 0 વેલ્યુ આપે છે. એનો અર્થ એ છે કે સ્મોલેસ્ટ વેલ્યુ ઓફ ઇનપુટ ફોર વિચ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટાર્ટ્સ ગિવિંગ આઉટપુટ, એટલે કે થ્રેશોલ્ડ એટલે શું, તો કે એ વેલ્યુ, બરાબર, જો અહીંયા આઉટપુટમાં અહીંયા આલેખમાં મેં બતાડી છે, આલેખ કોના વર્સિસ કોના છે, આઉટપુટ વિરુદ્ધ ઇનપુટનો જે છે આલેખ છે. હવે જો અહીંયા શું છે, તો કે થ્રેશોલ્ડ એટલે કઈ વેલ્યુ, તો કે ઇનપુટની એ મિનિમમ, બરાબર, સર્કિટ જે છે એ આપણે ઇનપુટ તરીકે લીધી છે, બરાબર, અહીંયા, અને ઇન્સ્ટ્રુમેન્ટ જે છે આપણે આઉટપુટ બતાડે છે, બરાબર. તો જુઓ, તો કહેવાનો અર્થ એ છે કે ઇનપુટની એ મિનિમમ વેલ્યુ કે જેના માટે આપણને આઉટપુટ મળે છે. તો ઇનપુટની એ મિનિમમ વેલ્યુ કઈ છે કે એ 3 છે, કે જેના માટે આપણને કંઈક આઉટપુટ મળે છે, ભલે એ જુદું હોય, બરાબર, ઇનપુટ કરતાં ભલે એ જુદું હોઈ શકે, બરાબર છે, પણ મહત્ત્વની વાત એ છે કે એ મિનિમમ ઇનપુટ કયું છે કે જેના માટે મને આઉટપુટ મળવાનું શરૂ થાય છે. એટલે કે જુઓ, તમે અહીંયા જે છે ઇનપુટ વધાર્યું, બરાબર, શરૂઆતમાં 0 છે, પછી અહીંયા શું છે 1, પછી અહીંયા 2, પછી અહીંયા શું છે 3, બરાબર. તો પહેલે તમે 1 સુધી વધાર્યું, પછી તમે 2 ઉપર ગયા, પછી 3 ઉપર ગયા, પછી હવે તમે વધારો છો ને તો તમને કંઈક આઉટપુટ જો મળે છે, બરાબર, પછી તમને કંઈક આઉટપુટ મળે છે. સમજી લો કે આ 4 છે, પછી અહીંયા જે છે આ 5 એમ્પિયર, બરાબર, ઇનપુટ આપણે એમ્પિયરમાં જ વાત શરૂ કરી હતી એટલે એમ્પિયરમાં જ વાત કરું છું, બરાબર. તો એના માટે તમને કંઈક અહીંયા મળે છે, બરાબર, આ 4 માટે. તો કહેવાનો અર્થ એ છે, બરાબર છે, કે થ્રેશોલ્ડ એટલે શું, તો કે ઇનપુટની એ મિનિમમ વેલ્યુ કે જેના માટે તમને આઉટપુટ મળવાનું શરૂ થાય છે, બરાબર છે. શરૂઆતમાં તમને આ 2 એમ્પિયર સુધી અથવા તો 3 એમ્પિયરથી થોડુંક ઓછું તમે કહી શકો, બરાબર, કે 3 એમ્પિયરથી ઓછી વેલ્યુના કરંટ માટે તમને આઉટપુટ શું કામ નથી મળતો, તો એના કારણો આપણે આગળ જોશું કે શા માટે આ ડેડ ઝોન રચાય છે, બરાબર. ડેડ ઝોન એટલે શું, ડેડ ઝોન એટલે શું, તો કે જ્યાં સુધી ઇનપુટમાં વધારો કરવા છતાં પણ તમને આઉટપુટ ન મળતું હોય તો એ ઝોન જે છે શું કહેવાય, ડેડ ઝોન. ફરીથી બોલું છું, સાંભળજો, બરાબર, કે એ વિસ્તાર, બરાબર, એ વિસ્તાર, ઝોન એટલે વિસ્તાર થાય, બરાબર, ગુજરાતી આપણે કરો તો વિસ્તાર થાય. તો કે ઇનપુટના વધારાની સાથે આઉટપુટમાં તમને કંઈ જ વધારો ન દેખાય, બરાબર. ઇનપુટમાં તો તમે વધારો કર્યા રાખો છો પણ આઉટપુટ જે છે 0નું 0 છે, તો એ ઝોનને શું કહેવાય છે, ડેડ ઝોન, બરાબર. એ ઝોનને શું કહેવાશે, ડેડ ઝોન. તો ડેડ ઝોન શાના કારણે રચાય છે તો આપણે આગળ જોશું, બરાબર. તો થ્રેશોલ્ડનું તમને સમજાઈ ગયું, થ્રેશોલ્ડ સમજાઈ ગયું. તો કે સ્મોલેસ્ટ વેલ્યુ ઓફ ઇનપુટ એટલે કે ઇનપુટની એ મિનિમમ વેલ્યુ, જેમ કે અહીંયા તમને 3 જે છે એમ્પિયર એ આપણે અહીંયા ઉદાહરણ તરીકે જોઈતી, તો એ 3 એમ્પિયર પછીના દરેક તમને ઇનપુટમાં વધારા સાથે તમને યોગ્ય આઉટપુટ મળી રહેશે, બરાબર. તો આ 3 એમ્પિયર શું કહેવાશે, થ્રેશોલ્ડ વેલ્યુ, કે ભાઈ 3 એમ્પિયર જે છે એ મિનિમમ અમાઉન્ટ છે કે જે તમારે ઇન્સ્ટ્રુમેન્ટને આપવી પડશે તો જ તમને શું મળશે, આઉટપુટ મળશે, બરાબર. તો 3 એમ્પિયરથી ઓછી આપશો તો શું થશે, તો કે ઇનપુટ શું રહેશે, 0નું 0 જ રહેશે, બરાબર. 3 એમ્પિયરથી વધારે આપશો તો તમને કંઈક આઉટપુટ મળશે, બરાબર. તો હંમેશા યાદ રાખજો, થ્રેશોલ્ડ એટલે શું, સ્મોલેસ્ટ વેલ્યુ ઓફ ઇનપુટ, એટલે કે ઇનપુટની નાનામાં નાની વેલ્યુ કે જેના માટે તમને આઉટપુટ મળવાનું શરૂ થાય છે, બરાબર છે. હવે આવે છે રેઝોલ્યુશન, બરાબર. તો અહીંયા કન્ફ્યુઝ નથી થવાનું, આપણે રેઝોલ્યુશન સમજીએ. જો આ શું છે, પહેલાં તો રેઝોલ્યુશનની વ્યાખ્યા શું છે જોઈએ. સ્મોલેસ્ટ વેલ્યુ ઓફ ઇનપુટ ધેટ કેન બી મેઝર્ડ બાય ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે ઇનપુટ જે છે, બરાબર, એનામાં તમે ઓછા ઇનપુટની અંદર તમે સમજી લો વધારો કરો છો, બરાબર. ઇનપુટ જે છે 0થી તમે વધારતા જાઓ છો, તો ઇનપુટમાં થતો નાનામાં નાનો કયો વધારો તમારા ઇન્સ્ટ્રુમેન્ટ વડે જે છે એ માપી શકાય છે, સમજાય છે. ઇનપુટમાં થતો કેટલો નાનામાં નાનો વધારો તમારા ઇન્સ્ટ્રુમેન્ટ વડે માપી શકાય છે એ જે છે રેઝોલ્યુશન બતાડે છે. હવે જો કેવી રીતે સમજો, જો સમજી લો કે હું આ એમીટર છે, બરાબર. એમીટર આપણા માટે બહુ એકદમ સારામાં સારું ઉદાહરણ છે. આ અહીંયા રેઝોલ્યુશન જો મેં આવી રીતના કાઉન્સ કરીને લખેલું છે કે અહીંયા રેઝોલ્યુશન કેટલું છે, તો કે રેઝોલ્યુશન જે છે ને એ 1 એમ્પિયરનું છે. સમજી લો આ બધું જે છે એમ્પિયરની અંદર જ વેલ્યુ છે,
1 એમ્પિયરનું રેઝોલ્યુશન કેવી રીતે મેં કીધું તો કે ઇનપુટની અંદર સમજો કે તમે 1 એમ્પિયરનો વધારો કરો છો એટલે 0 થી તમારું આ પોઇન્ટર ક્યાં ખસશે 1 ઉપર, વચ્ચે ક્યાંય નહીં જાય, બરાબર, વચ્ચે ક્યાંય નહીં જાય. ફરી પાછો 1 એમ્પિયરનો વધારો કર્યો તો ક્યાં જશે? 2 એમ્પિયર ઉપર. પણ જો તમે 0.5 એમ્પિયરનો વધારો કર્યો તો શું અહીંયા ક્યાંક વચ્ચે જશે? એટલે જઈ શકે છે પણ તમે એને માપી નહીં શકો, બરાબર. તમે એક્ઝેક્ટ નહીં કહી શકો કે આ 2.5 જ છે, 2.3 પણ હોઈ શકે, 2.6 પણ હોઈ શકે, બરાબર. તો એ એક્ઝેક્ટ નહીં કહી શકો આની વચ્ચે, બરાબર. નો ડાઉટ પોઇન્ટર આગળ ખસશે પણ તમે એક્ઝેક્ટ નહીં કહી શકો, બરાબર. તો 0.5 જે છે વધારશો તો તમે એમ સમજો કે 2 ઉપર જ રહેશે. 2.7 સુધી પણ વધારશો તોય સમજો કે અહીંયા જ રહેશે. પછી જ્યારે પૂરેપૂરા 1 એમ્પિયરનો વધારો થશે ત્યારે જે છે એ આગળ વધશે, બરાબર છે, 3 ઉપર જશે. ફરી પાછું 1 એમ્પિયરનો વધારો. તો કહેવાનો અર્થ એ છે કે આ એમીટર એવું છે કે જે 1 એમ્પિયરનો વધારો જે છે એ માપી શકે છે, બરાબર છે. એટલે કે ઇનપુટની અંદર જો મિનિમમ 1 એમ્પિયરનો વધારો થાય તો એ માપી શકે. હવે જરૂરી નથી કે દર વખતે 1 એમ્પિયરનો થાય, ક્યારેક 2 એમ્પિયરનો પણ એકસાથે થઈ જાય, 0 થી સીધું 2 ઉપર, ક્યારેક 3 એમ્પિયરનો થાય, 2 થી સીધું 5 ઉપર, બરાબર. તો આ મિનિમમની વાત છે, સ્મોલેસ્ટની વાત છે કે ઇનપુટમાં તમારો મિનિમમ કેટલો વધારો થાય છે જે તમારા ઇન્સ્ટ્રુમેન્ટ વડે માપી શકાય છે, બરાબર. તો એ રેઝોલ્યુશન કહેવાય, બરાબર. તો અહીંયા ધ્યાન રાખજો, થ્રેશોલ્ડ શું છે તો કે ઇનપુટની એ નાનામાં નાની કિંમત, ઇનપુટની એ નાનામાં નાની કિંમત કે જેના પછી તમારું આઉટપુટ મળવાનું શરૂ થાય છે, બરાબર. અને રેઝોલ્યુશન શું છે તો કે ઇનપુટમાં થતો ચેન્જ, બરાબર. સ્મોલેસ્ટ અહીંયા ચેન્જ લખવું પડશે, બરાબર. સ્મોલેસ્ટ ચેન્જ ઇન ઇનપુટ, બરાબર. સ્મોલેસ્ટ ચેન્જ ઇન ઇનપુટ એટલે કે ઇનપુટની અંદર તમે જે નાનામાં નાનો વધારો કરો છો અને એ ઇન્સ્ટ્રુમેન્ટ માપે છે એ રેઝોલ્યુશન છે, બરાબર. તમે સમજી લો અહીંયા મેં કીધું કે 1 એમ્પિયરનું રેઝોલ્યુશન છે, તમે 0.5નું અહીંયા જો એ વધારો કરશો ને તો આ ઇન્સ્ટ્રુમેન્ટ એ નહીં માપી શકે, બરાબર. ધ્યાન રાખજો, 1 એમ્પિયરથી તમે જો નાનો વધારો કરશો તો એ જે છે એ આ ઇન્સ્ટ્રુમેન્ટ વડે નહીં માપી શકાય, બરાબર. સમજાય છે? તો આ વસ્તુ છે, બરાબર. અહીંયા ચેન્જની વાત છે, બરાબર. 1 એમ્પિયરથી વધારેનો તો 100% માપી જ શકાશે, 1નો કરશો, પછી 2નો કરશો, 3નો, બરાબર, એ તો માપી શકાશે, પણ 1થી નાનો જે છે એ નહીં માપી શકાય, બરાબર. તો વાત અહીંયા જે છે ચેન્જની છે, બરાબર. રેઝોલ્યુશનની અંદર મેઇન વસ્તુ જે ફોકસમાં આવે છે શું છે? સ્મોલેસ્ટ ચેન્જ ઇન ઇનપુટ ધેટ કેન બી મેઝર્ડ, એટલે કે ઇનપુટમાં થતો નાનામાં નાનો ફેરફાર કે જે માપી શકાય છે, બરાબર, એ રેઝોલ્યુશન છે. અને થ્રેશોલ્ડમાં શું છે તો કે એ સ્મોલેસ્ટ વેલ્યુ ઓફ ઇનપુટ, બરાબર. અહીંયા ચેન્જ નથી, અહીંયા ચેન્જ જે છે એની વાત જ નથી, બરાબર. ચેન્જની વાત નથી, અહીંયા એ એક વેલ્યુની વાત છે ખાલી. તો કે જે વેલ્યુ પછી તમને ઇનપુટ મળવાનું આઉટપુટ મળવાનું શરૂ થાય છે, ઇનપુટની જે વેલ્યુ માટે તમને આઉટપુટ મળવાનું શરૂ થાય છે એ થ્રેશોલ્ડ છે. જ્યારે અહીંયા આઉટપુટ મળી જ ગયું છે, આપણે આઉટપુટ તો મળવાનું ચાલુ થઈ ગયું છે, પણ હવે હું ચેન્જ કરું છું, બરાબર. આઉટપુટ મળવાનું મને શરૂ થઈ ગયું છે, તો હવે હું 1માંથી 2 ઉપર જાઉં છું, બરાબર. 2 ઉપરથી હું હવે 2.5 ઉપર જાઉં છું. તો આ જે ચેન્જ થાય છે તો કયો નાનામાં નાનો ચેન્જ આ મીટર જે છે એ માપી શકે છે? તો કે જો હું 1 ઉપરથી 2 જાઉં છું ને તો માપી શકાય છે, પણ 2 થી 2.5 ઉપર જાઉં છું તો નથી માપી શકતો. તો એનો અર્થ શું છે? તમારું રેઝોલ્યુશન કેટલું છે? 1 એમ્પિયરનું છે. 1 થી 2 ઉપર જાઓ છો તો એ કેટલો વધારો થાય છે? 1 એમ્પિયરનો, બરાબર. તો અહીંયા ચેન્જની વાત છે. ચાલો, તો અહીંયા જે છે એ સુધારો હું નેક્સ્ટ કરવો પડશે, બરાબર. અહીંયા સ્મોલેસ્ટ ચેન્જ, બરાબર છે, ચેન્જ. ચાલો આગળ વધીએ. તો રેઝોલ્યુશન માટે એક સૂત્ર છે, બરાબર છે, એ યાદ રાખવાનું છે કે રેઝોલ્યુશન એટલે શું? તો કે ફૂલ સ્કેલ વેલ્યુ ડિફ્લેક્શન, ફૂલ સ્કેલ ડિફ્લેક્શન વેલ્યુ અને નંબર ઓફ ડિવિઝન્સ, બરાબર. એટલે સમજી લો કે આ એક મીટર, બરાબર. તો એની ફૂલ સ્કેલ વેલ્યુ જો અહીંયા એક્ઝામ્પલ જ લઉં છું, 10 એમ્પિયર છે, બરાબર. 10 એમ્પિયર એની ફૂલ સ્કેલ વેલ્યુ છે. ફૂલ સ્કેલ વેલ્યુ બરાબર ખબર છે, મેં તમને જ્યારે ટોર્ક સમજતા હતા ત્યારે કીધું હતું. ફૂલ સ્કેલ વેલ્યુ એટલે શું? તો કે જે મેક્સિમમ વેલ્યુ એ મીટર માપી શકે છે એ અહીંયા 10 માપી શકે છે. હવે નંબર ઓફ ડિવિઝન કેટલા છે? 5 છે. તો એક ડિવિઝન એટલે આ વચ્ચેનું, બરાબર. પછી આ 2, આ 3, આ 4 ને આ 5, ટોટલ ડિવિઝન કેટલા થયા? 5 થયા. તો રેઝોલ્યુશન શું થશે? તો કે રેઝોલ્યુશનના સૂત્ર પ્રમાણે આપણે જઈએ તો ફૂલ સ્કેલ ડિફ્લેક્શન વેલ્યુ કેટલી છે? 10 એમ્પિયર. તો 10 છેદમાં નંબર ઓફ ડિવિઝન કેટલા? 1, 2, 3, 4 ને 5 ડિવિઝન છે. તો શું થશે? 10 ભાગ્યા 5 એટલે 2 એમ્પિયર. એનો અર્થ શું છે? તો કે
આ જે મીટર છે એ 2 મીટરનો 2 એમ્પિયરનો આ મીટર જે છે બરાબર, એ મીટર એ 2 એમ્પિયરનો જો ઇનપુટમાં વધારો તમે કરશો ને તો જ માપી શકશે બરાબર. બાકી જો તમે 1 એમ્પિયરનો કરશો તો એ નહીં માપી શકે. એટલે જો સમજો અહીંયા 0 છે બરાબર, અહીંયા તો શું અહીંયા 1 હું લખી શકીશ? ના, અહીંયા 1 હું નહીં લખી શકું, કારણ કે અહીંયા જે રેઝોલ્યુશન 2 એમ્પિયરનું છે. એનો અર્થ શું થયો? તો કે 2 એમ્પિયરનો જ મિનિમમ ચેન્જ બરાબર, 2 એમ્પિયરનો મિનિમમ ચેન્જ જે છે એ માપી શકાય છે બરાબર. તો આ વાત છે બરાબર છે. તો અહીંયા જે વેલ્યુ જે છે શું આવશે? સૌથી પહેલી વેલ્યુ અહીંયા 1ની જગ્યાએ શું આવશે? અહીંયા આવશે 2 આવશે બરાબર, કારણ કે મિનિમમ ચેન્જ જ 2નો માપી શકાય છે. તો પોઈન્ટર જે છે એ જો 0 ઉપર હશે તો જો તમે 0.5 એમ્પિયર વધારશો ઇનપુટમાં, નહીં આગળ વધે. 1 એમ્પિયર વધારશો, નહીં આગળ વધે. 1.5 એમ્પિયર વધારશો તો એ આગળ નહીં વધે. 2 વધારશો ને ત્યારે જ એ એક સ્ટેપ આગળ વધશે બરાબર. રેઝોલ્યુશનનો અર્થ આ છે કે તમે ઇનપુટમાં જે ચેન્જ કરો છો બરાબર, તો કેટલો મિનિમમ ચેન્જ મીટર તમારું જે છે એ માપી શકે છે, તો એ રેઝોલ્યુશન છે બરાબર. તો આ વાત છે બરાબર. પછી અહીંયા 2 એમ્પિયર, પછી અહીંયા 4, અહીંયા 6, અહીંયા 8 અને 10 આવી ગયું ને પૂરેપૂરું સ્કેલ એવી રીતે બરાબર. તો આ જે છે એવી રીતનું છે. હવે બીજું એક્ઝામ્પલ છે, તો એમાં 50 વોલ્ટ જે છે એ ફૂલ સ્કેલ વેલ્યુ છે બરાબર, 10 ડિવિઝન છે બરાબર. એવી રીતના એક આ જે કાપા છે એ નથી ગણવાના બરાબર, એની વચ્ચેનું જે 2 કાપા વડે જે એક ડિવિઝન રચાય છે ગણવાનું છે બરાબર. તો એવા કુલ કેટલા છે? 10 ડિવિઝન છે બરાબર, 10 ડિવિઝન છે. તો હવે રેઝોલ્યુશન શું થશે સૂત્ર પ્રમાણે? તો કે ફૂલ સ્કેલ વેલ્યુ છેદમાં ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ ફૂલ સ્કેલ વેલ્યુ છેદમાં ટોટલ નંબર ઓફ ડિવિઝન, એટલે કે ભાગ બરાબર. જે ટોટલ નંબર ઓફ ડિવિઝન એટલે ટોટલ નંબર ઓફ જે ભાગ કર્યા છે આપણે. તો અહીંયા શું આવ્યું? 5 એમ્પિયર. એનો અર્થ શું છે? તો કે મિનિમમ 5 એમ્પિયરનો જો તમે ચેન્જ કરશો તો જ આ મીટર જે છે એ ડિટેક્ટ કરશે, નહીંતર કરશે નહીં. 1 એમ્પિયરનો પણ જે છે નહીં કરે, 2 એમ્પિયરનો નહીં કરે. વધારો તમે કરશો ઇનપુટમાં તો 2 એમ્પિયરનો વધારો કરશો તો એ ડિટેક્ટ નહીં કરે, 3નોય નહીં, 4નોય નહીં, સીધો 5નો જ જે છે એ વધારો ડિટેક્ટ કરશે. એટલે કે મિનિમમ 5 એમ્પિયરનો જો તમે વધારો કરશો તો જ જે છે એ આ મીટર ડિટેક્ટ કરશે બરાબર છે. હવે આ એક ત્રીજું એક્ઝામ્પલ છે બરાબર, જે તમારે પોતે સોલ્વ કરવાનું છે બરાબર, જાતે સોલ્વ કરવાનું છે. અને આનો જવાબ જે છે તમે ક્યાં લખશો? કોમેન્ટમાં લખશો બરાબર. આનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે બરાબર છે. હવે ડ્રિફ્ટ આવે છે બરાબર. તો ડ્રિફ્ટ આવે છે, પછી હજી આગળ આવે છે સિગ્નિફિકન્ટ ફિગર્સ બરાબર. આપણે આગળ જોશું બરાબર છે, આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ બરાબર છે. આજે આપણે જે શીખ્યા છીએ એ શું છે બરાબર? થ્રેશોલ્ડ અને રેઝોલ્યુશન બરાબર. આ 2 વસ્તુ જે છે આપણે આજે શીખ્યા છીએ બરાબર. ચાલો, તો આજે આપણે અહીંયા સુધી જ રાખીએ બરાબર છે. ચાલો, તો આપણે લેક્ચર જે છે અહીંયા પૂરો કરીએ બરાબર છે. અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે, જે રેઝોલ્યુશન છે બરાબર, એની અંદર શું આવે છે? ચેન્જ બરાબર છે, ચેન્જ ઓફ ઇનપુટ બરાબર છે. ચાલો ત્યારે બરાબર, તો આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, ચલો, થેન્ક યુ.